તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું। રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ભવાની મંડી શહેરમાં એક અનોખો કિસ્સો સામે આવે છે। છોકરીઓની અદ્ભુત લવ સ્ટોરી। લવની ભવાઈ અને બે બહેનપણીઓએ કરી લીધા લગ્ન। સોનમ બની પતિ તો રીના બની પત્ની। બે બહેનપણીઓએ કરી લીધા લગ્ન। ગૃહ પ્રવેશમાં થઈ આગત સ્વાગત। ખાસ વાત એ છે કે સોનમની માતાએ રીનાનું પોતાની વહુની જેમ સ્વાગત કર્યું હતું। તેણે તમામ વિધિઓનું પાલન કરીને તેને ઘરમાં પ્રવેશ કરાવ્યો। તેણે કહ્યું કે દીકરી સોનમે કહ્યું કે તે રીના વગર રહી શકતી નથી। બંને વચ્ચેનો પ્રેમ જોઈને તેણે લગ્ન માટે સંમતિ આપી। રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ભવાની મંડી શહેરનો એક અનોખો કિસ્સો આવે છે સામે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે મિત્રો। તો મિત્રો, સોમવારે તેઓએ કોર્ટ મેરેજ પરિસરમાં જઈને વકીલ પાસેથી લગ્નનો સંમત પત્ર તૈયાર કરાવ્યો, સ્ટેમ્પ નોટરાઇઝ કરાવ્યો અને એકબીજાને હાર પહેરાવીને લગ્ન કર્યા હતા। અને તે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બે છોકરીઓની અદ્ભુત લવ સ્ટોરી। ભવાની મંડીના પાવર હાઉસ વિસ્તારમાં રહેતી 19 વર્ષની સોનલ માલી વર બની હતી, જ્યારે નજીકના શહેર ભેંસોદા મંડીની રહેવાસી 22 વર્ષની તેની મિત્ર રીના વ્યાજ દુલ્હન બની હતી। બંને મજૂરી કામ કરે છે અને છેલ્લા 4 વર્ષથી મિત્રો હતા। ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ। બંને દરરોજ કલાકો સુધી મોબાઈલ પર વાત કરતા અને પોતાના સુખ દુઃખ શેર કરતા, જેના કારણે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ। સોનમ માતાએ રીનાને તેની વહુની જેમ આવકારી। ખાસ વાત એ છે કે સોનમની માતા ગણેશીબાઈએ રીનાનું પોતાની વહુની જેમ સ્વાગત કર્યું હતું। તેણે તમામ વિધિઓનું પાલન કરીને તેને ઘરમાં પ્રવેશ કરાવ્યો। ગણેશીબાઈએ કહ્યું કે પુત્રી સોનમે કહ્યું કે તે રીના વગર રહી શકતી નથી। બંને વચ્ચેનો પ્રેમ જોઈને તેણે લગ્ન માટે સંમતિ આપી। લગ્ન માટે તે કોર્ટ પરિસરમાં ગયો હતો અને નોટરી પાસેથી એફિડેવિટ કરાવ્યું હતું। પછી તેઓએ એકબીજાને મારા પહેરાવીને અને લગ્ન કર્યા। રીનાની માતા અને ભાઈ તેના લગ્ન માટે સંમત ન હતા। તો મિત્રો, સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે। તો આવા લેટેસ્ટ વિડીયો માટે આપણી ચેનલમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।